પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌરીબેન કિશનભાઈ પરમાર નામના મહિલા તેમની પોતરીને શીતલા ચોક વિસ્તારમાં આવેલ સ્કૂલ ખાતે લેવા ગયા હતા અને બહાર બેઠા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને આ મહિલા પર હુમલો કર્યો હતો। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। નિશાળે મારા છોકરાની છોકરીને લેવા ગયા 4 વાગે તો હું નિશાળના ગેટ બહાર બેઠી હતી તો બોલો લાલ બુટ્ટી લઈને એક જણ આવીને પરબારો મારવાના લુગડા ખેંચી અને મને 3 ફેરા પછાડીને એટલે પછી હું લીધી મંદિરે પોલીસ સ્ટેશનમાં ગઈ, મારી ફરિયાદ લીધી મેડમે તો જય આવીને મને જેમ તેમ મહિલો બોલવા કે તું હું ઠાલવી છે, તું દારૂ વેચે। મેં કીધું કે હું દારૂ વેચતીને મને વિરોધી થઈ ગયો, મેં બંધ કરી દીધો તો જય બોલ્યો કે તારા બાપનું છે કે ઘર કે અહીંયા પોલીસ સ્ટેશન છે કે ઢોળી આવે। છોકરીને લેવા ગઈ હતી શાળા, એ આદમી મને મારી કઈ કારણે મારી એને જ ખબર છે, જણને જેને મને મારી લાલ કુટરવાળાને એને જ ખબર છે કે મને કઈ બાબત મને મારવા માંડ્યો અને આ બરાસે આવીને આ બરાસે હું લેવા આવ્યો હતો, બરાસે આવી હું કામ મને મારી એ જ મારે જાણવું છે, મારે એટલી વિનંતી છે। આ ઘટના બાદ કીર્તિ મંદિર પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।